21મી સદીમાં ને એમાં પણ 2025 પછીના જન્મેલા બાળકોને આપણે બીટા બાળકો જનરેશન કહી રહ્યા છીએ. પણ બાળકો સ્માર્ટ થઈ રહ્યા છે એમ પેરેન્ટ્સ અને શિક્ષકોએ પણ સ્માર્ટ થવાની બહુ જ જરૂરિયાત છે. એટલે એક સ્માર્ટ કરીને એક ટેકનિક વિચારી છે. એમાં પહેલો S જે છે એ સ્લીપ છે. આ ઉંમરના બાળકો જે પહેલા ધોરણથી 8 ધોરણની વચ્ચે છે એ લોકો માટે કમસે કમ 8 કલાકની ઊંઘની જરૂર છે. અને એ નિયમિત સમયની ઊંઘની જરૂર છે. જેમ કે સવારે રાત્રે 10 થી 6 હોય કે પછી 11 થી 7 હોય કે 9 થી 5 હોય, ડિપેન્ડિંગ અપોન બાળકના સ્કૂલે જવાનો સમય. પણ એ ફિક્સ ટાઈમની સ્લીપ આપણા શરીરના રીજનરેશન ને રિપેરિંગ માટે ખૂબ જ જરૂરી છે. સ્માર્ટફોનના આજના જમાનામાં જે બાળકો પાસે સ્માર્ટફોન છે, ઘરમાં ટીવી ચાલતા હોય છે, એ લોકો રાત્રે સુવામાં બહુ મોડું કરે છે. જેને કારણે એ રિપેરિંગ અને રીજનરેશનનો ટાઈમ એ લોકોને મળતો નથી. તો રેગ્યુલર નિયત ટાઈમે સ્લીપ. M એટલે મીલ્સ. બાળકો શું ખાય છે એનું નિયંત્રણ ખૂબ જ જરૂરી છે. એટલે દરેક બાળકને અને પેરેન્ટ્સને એવું વિનંતી કરીશ કે આપણે આપણા બાળકોને સિઝનલ ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, કઠોળ અને ઘરનો આપણો જે સ્ટેપલ ખોરાક છે એ જ જમાડતા કરી દઈએ. ઘણા પેરેન્ટ્સની એવી કમ્પ્લેન્ટ હોય છે કે બાળકો ચૂઝી છે. એકચ્યુઅલી બાળકો ચૂઝી હોતા નથી. આપણે એમને ભાવતું આપીને ચૂઝી થવા દેતા હોઈએ છીએ. તો આપણે થોડાક પ્યારથી સ્ટ્રિક્ટ થઈને એ લોકોને એ રીતના પ્રોપર ખોરાકની આદત પાડીએ. મિલ્સમાં પાણી પણ બહુ આવે કારણ કે એ લોકોને પ્રોપર પ્રવાહી પાણી લેવું ખૂબ જ જરૂરી છે. સ્માર્ટમાં A ઇઝ એક્ટિવિટી. લગભગ 24 કલાકમાં બાળકે 45 મિનિટ એવી એક્ટિવ ફિઝિકલ એક્ટિવિટી કરવી પડે કે જેને કારણે એને એકચ્યુઅલી શારીરિક શ્રમ પડે, જે શરીરમાં મેટાબોલિઝમ છે પાવરફુલ થાય, શુગરનું યુટિલાઇઝેશન પ્રોપર થાય, ફેટ બર્ન થાય. તો આપણે સ્થૂળતા પણ બચાવી શકીએ, ટાઈપ 2 ડાયાબિટીસ પણ બચાવી શકીએ અને આગળ ઉપર હાર્ટનો પ્રશ્ન પણ બચાવી શકીએ. R એટલે રિલેક્સેશન ટેકનિક્સ. આજકાલના બાળકોને બીકોઝ ઓફ સામાજિક વ્યવસ્થાને કારણે માનસિક ઘણી બધી તકલીફો પડી રહી છે. એટલે ઘરમાં અને સ્કૂલમાં એવું વાતાવરણ કરવું પડે કે જેને કારણે બ્રીધિંગ ટેકનિક, પ્રાણાયામ, યોગા, સૂર્ય નમસ્કાર અથવા તો કોઈ પણ રીતે બાળક પોતાને જાતે રિલેક્સ કરી શકે એ આપણે કરવું પડે. અને છેલ્લો જે T છે એ અવોઇડિંગ ટ્રિગર્સ. ભારતમાં બધા જ ઉત્સવોની ઉજવણી ખોરાકથી થતી હોય છે. બાળકનો નંબર આવ્યો ને આપણે એને બદલે એને ટ્રેકિંગ ઉપર લઈ જઈ શકીએ, એને બદલે એને કોઈ વાંચવાની બુક લાવીને આપી શકીએ, ગિફ્ટ આપવાને બદલે કે આઈસ્ક્રીમ ખાવાને બદલે. તો જે ફૂડનું ટ્રિગર્સ છે એને જો અવોઇડ કરીશું, ઘરમાં નાસ્તા પણ એવા જ અવેલેબલ હોય કે જેમાં શુગર અને ફેટનું પ્રમાણ ઓછું હોય, ફ્રૂટ્સ વધારે લે, તો આ સ્માર્ટ ટેકનિકનો ઉપયોગ કરી અને આપણે સ્થૂળતા વધતી અને નવી થતી પણ અટકાવી શકીએ છીએ.